નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મહેન્દ્ર કપૂરિયા. આપણી યુટ્યુબ ચેનલ કિસાન સાથીમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મારા મિત્રો આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ. આપણી દુકાનનું એડ્રેસ છે ભોલે બીજ નિગમ, પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે, તાલુકો કાલાવાડ, જિલ્લો જામનગર. અને મિત્રો મારો મોબાઈલ નંબર છે 82 મિત્રો આજ ખાસ વિડીયો બનાવવાનું કારણ એ છે કે આજ અમે લલોઈ ગામે એક ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે, જ્યાં અમે તુવેરનું વાવેતર ખેડૂતને કરાવેલો હતો, અરીનો રેટિયો. અને આજે અમે ખેડૂતની મિટિંગ છે, ખેડૂત મિટિંગ ભેગી કરી છે અને રેટિયો તુવેરદાનું પરફોર્મન્સ કેવું છે બધાય મારા ખેડૂત મિત્રોને દેખાડ્યું છે. તમે પણ જોઈ શકો લાઈવ અત્યારે તુવેર ઊભી છે અને અરીનો કંપનીની ટીમ આપણી સાથે છે, સાહેબો આપણી સાથે છે. તો વિસ્તૃત માહિતી આ રેટિયો તુવેર વિશે આપણે રાબડિયા સાહેબ સાથે રાબડિયા સાહેબને જ કહેશું કે આ વેરાયટીની પરફોર્મન્સ કેવું છે, સાહેબ કેટલા દિવસે પાકે છે અને કેવી રીતનો દાણો છે. વિસ્તૃત માહિતી આપણે રાબડિયા સાહેબના મુખ્યથી જ સાંભળીએ. સાહેબ નમસ્કાર મિત્રો, તો આજે લલોઈ ગામે તુવેર રેટિયોનું આજે ફિલ્ડ હતું, 2-3 ફિલ્ડ છે. આજે અમારા ફિલ્ડ ઉપર લગભગ 8 થી 10 ગામના ખેડૂતો આવ્યા છે. બરોબર છે. અને દરેક ગામના ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક તુવેર વાવેલી છે. આજે એમના મુખે એક જ વસ્તુ છે કે આવી તુવેર અમારે ગામમાં નથી ને મારે નથી. તો મિત્રો આ અરીનો કંપનીની રેટિયો નામની જાત છે અને અત્યારે આખા સૌરાષ્ટ્રની અંદર ધૂમ મચાવે છે. એનો ફાલ તમે જુઓ, એની ફૂટ, આ છોડ મીડિયમ હાઈટ થાય છે અને દરેક છોડમાં છેલ્લે સુધી આવી રીતે તમે જો ફાલ લાગે છે, આખી છેલ્લે સુધી, અને ફૂલ દાણો ભરેલો. તો આવતા વર્ષોમાં 2026માં જ્યારે તુવેરનું વાવેતર વધે છે ત્યારે તમે કઈ જાત વાવો છો એનું ઇમ્પોર્ટન્ટ ખૂબ જ છે. ઘણી બધી જાતો બજારમાં આવે છે. તો આજે અમારા ગામમાં બી અહીંયા બી ઘણી બધી જાતો છે. એમાં આ નંબર છે, નંબર 1 છે. નંબર 1 એટલા માટે છે કે આની આ ફૂટવાળી વેરાયટી છે અને દરેક ડાળીમાં એક સરખો ફાલ આવે છે. બરોબર. અત્યારે બધું ઢળી ગયું છે. આ તુવેર લગભગ 170 થી 80 દિવસે પાકી જવાની છે. દાણાની સાઈઝ એની સારી છે, એની બેઠક સારી છે. ઘણી બધી તુવેરોમાં અત્યારે જોઈ છે તો પીછડે ખાલી થોડો માલ છે અને એમાં ફૂટ ઓછી હોય અને આમાં પુષ્કળ માલ. જે લોકો જોવે છે આ ઘેરો, કોઈ એમ કહે છે કે 25 મણ થાય, કોઈ એમ કે 30 મણ થશે, પણ જે કંઈ થાય એવી જો 2026ની અંદર તુવેર વાવી હોય તો અરીનો કંપનીની રેટિયો વાવજો. અને તુવેર સાથે તમે ઓતરા મગફળી બી વાવી શકો. બરોબર. મગફળી પહેલા તમારે વાવી દેવાની અને ત્યાર પછી 1 મહિને તમે 6 ફૂટના ગાળે તુવેર વાવી દો એટલે મગફળી નોરતામાં નીકળી જાય અને તુવેર ત્યાર પછી માવજત ચાલુ થાય. તો તમારે શિયાળુ સિઝનના વાવેતરમાંથી તમારો છુટકારો મળે અને એકારે 2 પાક થાય. અને આ પાક એવો છે કે ગમે એટલો વરસાદ પડે, ગમે એટલો માહોલ થાય, આ પાક કોઈ દી બગડતો નથી. એનો ટેકાનો ભાવ બી સારો 1620 રૂપિયા જેવાનો ટેકાનો ભાવ છે. તો એક વાવણીમાં થાય. બિયારણનો ખર્ચો કાંઈ નથી, વીઘે 250 રૂપિયા ખાલી બિયારણનો ખર્ચો છે. સૌથી ઓછામાં ઓછો જો ખર્ચો કોઈ ખેતીમાં બિયારણનો હોય તો આ તુવેરનો છે. ઓછામાં ઓછો રોગ હોય તો આ તુવેરમાં છે અને સારામાં સારો ભાવ હોય તો એ તુવેરનો છે. તો હવે થોડો ફેરફાર કરી અને આવતી સાલે ઓતરા મગફળી સાથે તમે તુવેર વાવજો એટલે શિયાળુ પાકે ન વાવવો પડે. બેના ભાવ સારા છે, બેનું ઉત્પાદન સારું છે. ફરીથી 2026માં લોકોને ખૂબ જ સારું ઉત્પાદન મળે અને ગામે ગામે રેટિયો તુવેર દેખાય એવી આપણે આશા રાખીએ. ફરીથી અહીંયા બધા પધાર્યા બદલ બધા ખેડૂતોનો અને બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. જય હિન્દ, જય ભારત.